બાપુ બાપુ ખમા આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો અંધારા કળયુગના ઉતરાયમાં તારા બાળક બેઘાના થા તો આશીર્વાદ ના મારી રાખજે હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિગાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠબા तो नमो आदि अनादि तू ही शो भवानी तू ही जोग माया तू ही बागबानी ये तू ही धरणी आकाश भी वो पसारे तू ही मोह माया विशेष धारे न जागे न सोवे न हाले न डोले गुपति न सती करंती किलोले भुजालम विशालम भुजालम भवानी कृपालम त्रिकालम करालम दिवानी दानम न पालम न शेखी न माता न ताता न राता सदेगी विदेहा न देहा न रूपा न रेखी न माया न काया न साया न शेखी उदासीन नासी निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमंखान शंखान शंखा कहानी हरिकार सप्तम निराकार बानी न वोढा न प्रोढा न मुग्धा न बाली करो धा विरोधा निरोधा कृपाले अभंगान गंगा त्रिभंगान जानी अनंगान गंगा सुरंगा विशाली शिखर में फुहारो स्वरूप तोरो अजोनी सुफावे कटे भंड मोरो शिखर में फुहारो स्वरूप तोरो अने अजोनी सुपावे कटे फंद मोरो एवी अजोनी सुपावा वाली करुणा सागरी दया दीवानी मां सिंहमोय धना नैयानी जीवनी सरदारना टींबे आज माना भक्तों ने आनंदना दरिया हिलोळे चढ़्या छे के आज मारी मानी प्रतिष्ठा थई अने मंदिर बन्युं छे मारी मां अमारी हारे छे जागती ज्योत भेड़िया वाली भगवती जगदंबाना आ प्रतिष्ठाना एना बाळुडाने बधाईने वधामणा करी मां कंकु केसर माना चरणमां वंदन करी गिरीशापाने वंदन करी पालू बापू ने वंदन करी अमारे डायामा मां नागबाईनो वड त्यांथी पधार्या छे एमना वंदन करी मारा दादूभाई अने बधा संतो माताजीओ वडीलो मुरुबियो माताओ बहनों आजनी रढियाळी रात जगदंबाना सानिध्यमां हूँ अने तमे मेळ्या छे बधा खूब अहींया वरहे छे एवो ने एवो आम પડકારો एवो छे बधा वरहे छे कोई लखावे छे कोई गोळ रूपे केटला समय पहेलाथी तैयारी थती हशे एक बात कही दऊं आ मंदिर बन्युं छे એટલે આપણે રાજી થઈ આ મંદિરમાં જેણે જેણે મહેનત કરી હશે જેણે સારી ઈચ્છા ખાલી વ્યક્ત કરી હશે ત્યાંથી લઈને પૂર્ણ આમ અર્થ આપીને અને બધી રીતે મહેનત કરીને જેણે જેણે આમાં ફાળો હશે જેનો એ બધાય રાજી થાય એના પૂર્વ સૂર્યો રાજી થયા હશે એટલું તો છે જ પણ ચેતનભાઈ આ સમિતિ અમારો સમાજ આ બધાય પહેલી વહેલી વાત કરીએ છે ને કે માનું હવે મંદિર બનાવવું જોઈએ તઈ 72 પેઢીના પિતૃઓ રાહડા લેવા માંડ્યા છે ભલા માણસ સ્વર્ગમાં તમારી ધાના નૈયાની જીવણીનું મંદિર બની રહ્યું છે હા હા એવી ભગવતી છે એવી માં છે
અને એ માના સાનિધ્યમાં ગુણગાન ગાવા માટે અમે બધા આવ્યા છીએ. જેને પાસે જે કાંઈ સરસ્વતીએ કૃપા કરી છે એ આ ડાયરા રૂપે, ડાયરા એટલે ડાયરે में रह के बोले उसे डायरा कहते हैं. बोल बोल अमोल है बिन तोले मत बोल, पहले भीतर तोल के फिर बाहर तू बोल. हाँ, शब्द संभाल के बोलिए, शब्द को हाथ न पाव, एक शब्द है औषधि और एक शब्द है घाव. એવી વાતો ગીતો અહીંયા બધાય ખૂબ મજા કરાવે છે. આપ બધાય આમ બહુ ઉત્સાહથી માનવ ઉત્સવ. અને હવે જો બધે થડા જાગતા થયા છે, ગામો ગામ મંદિર બન્યા છે, અને આ બહુ જરૂરી એટલા માટે છે કે આજે હમણાં એક રિસર્ચ આવું કંઈક એવું એમાં એવું કહે છે કે અડધી દુનિયા ગાંડી થઈ છે, ગાંડી થઈ ગઈ છે. ગાંડી એટલે ડિપ્રેશનમાં, એટલે એને આમ ગાંડા જ કહેવાય. એને પછી કુટુંબના ન હોય, ઘરના ના ન હોય, મા બાપને કોઈ બોલે એ જ ગમે નહીં. એટલે માનું કે આને હવે આ ઠેકાણું કમાઈને સટકી ગઈ એમ. બરોબર, આવું છે. અને મુંબઈમાં અને મોટા શહેરમાં તમે જોજો આ બધા માણસ ભેળા થાય, આ થડા, આ ફળા, મૂર્તિ પ્રતિષ્ઠા, યજ્ઞો, આ બધું શું કામે? મુંબઈમાં એવા ક્લાસ શરૂ થયા છે, ન્યૂઝમાં આવ્યું હમણાં. અને આ હકીકત તમને કહું છું, 2 કલાક માણસ પૈસા ભરીને રોવા જાય છે એના ક્લાસ. આ હકીકત કહું છું તમને. અને એમાંય પાછા વારા લખાવવા પડે. હા, રોવા. હા, અને રોવાના વારા લખાવવાના, વારો આવે એમ જવાનું, અને અંદર જઈને ગધેડો ભોંકતો એમ રોવાનું 2 કલાક ઓ કરીને રોવાનું. અર તમે જુઓ માણસ જાત ક્યાં પૂગી. તઈ આપણે એને એટલું જ કેવું છે, 2 કલાક આમાં પૈસા ભરી અને ભૂંડા ઢાઢોડા દેવા એના કરતા કોકદી ખાલી 2 આહુડા અમારી માં સિંહમોઈના થડે પાડી જાવ, જગતના ચોકમાં કોઈ દી રોવું નહીં પડે. ભલા માણસ રોવાનો વારો આવવા દે તો અમારી માં નો કહેવાય. એ ભગવતી છે, એ માં છે. આ શ્રદ્ધાની વાત છે. અંદરથી આપણે યોગીની એટલે જોગણી કહીએ આપણે માને. એ જોગણી યોગીનીનો દેશ છે. આજે દુનિયાનું વિજ્ઞાન સંશોધન કરે છે કે અહીંયા કંઈક છે. ધરતીના ગોળા માથે શાંતિથી રહેવું હોય, કરોડો વર્ષો સુધી ધરતીને રામનામ રાખવી હોય તો ભારતીય પરંપરા પ્રમાણે દુનિયાને હાલવું પડશે. આજે આપણે નવો મોબાઈલ લઈ, નવો મોબાઈલ કે નવું મોટરસાયકલ કે 4 વ્હીલ કે ટીવી, કોઈ પણ વસ્તુ ભેળી સોપડી આવે, તમને ખબર છે. એમાં સમજાવવાનું ઇંગ્લિશમાં બધું હોય. આપણે તો કાંઈ એક બાજુ મૂકી જ દેતા હોય છે. આપણા પૂરતી આવડી જાય એટલે ઘણું. આપણે તો આ એપલ મોબાઈલ રાખી છે, એ આખી દુનિયાને આપણે શું કરી એની રીતે કહી દે એ આપણને ખબર નથી. આપણે બોલતા વાતો કરતા કે આ વસ્તુ લેવી, એની એડવર્ટાઈઝ સામે આવે તરત. અને તમે વાતું જવા દો. પણ ખેર, મારું કહેવાનું હોય હું છે એ સમજજો તમે. અને કેમેરાવાળા ભાઈ આ બાજુ રાખજો, ગામ તો એ બાજુ જવા દેજો. આમાં હારા હારાની નજર જાય તો આપણી તો જાય જ. વાત કરું ત્યારે મારા ઉપર ફોકસ કરો. કેમેરામેન ફોકસ કરો. આ હા, હાવ લુંબો ઝુંબો છે આમને આમ. જો કલાકોથી તમે બેઠા છે અને તમને બધાને ધન્ય છે. આ બધો આ યજ્ઞ ચાલે છે અહીંયા સનાતનનો. એમાં તમે બધાય કોઈ પૈસા રૂપે, કોઈ આંકડો આપીને, કોઈ સારી રીતે સાંભળીને અહીંથી નિરાતે જે પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી સાંભળે ને, એ પણ યજ્ઞમાં આહુતિ છે. નો નડવું એ મોટી વાત છે ને. હમણાં મને એક જણો કહેતો હતો મારે સમાજ માટે કંઈક સમાજ સેવા કરવી. મેં કીધું લીધા હોય એના દઈ દે. શરૂઆત ત્યાંથી કરી, એ બહુ મોટી સમાજ સેવા. આ જેટલા એ લીધા છે, આપણે આગળનું નથી કહેતો, ખાલી સૌરાષ્ટ્ર પૂરતી કહું. જેણે જેના પાસેથી લીધા છે, હકીકતમાં માંગે છે, એ બધાને દઈ દે ને તો બધું બેલેન્સ થઈ જાય એમ છે આ બધું. હા, આ માથાકૂટી એમાં જ થાય છે. કેટલા વકીલો ઓછા થઈ જાય, ઘણું ઓછું થઈ જાય, એની બહુ જરૂર ન પડે. પણ ખેર, એ બાજુ નથી જવું આપણે. મૂળ મુદ્દાની વાત મારે કેવી છે કે એ બધાયના પાછળ એક સોપડી હું આમ એને કહું, જે બુક કે જે આવે, નવો મોબાઈલ લ્યો, ગમે ગાડી લઈ, એમાં ભેળી આવે. બરોબર, શું કામે? આને પૂરું જીવન થાય આ મોબાઈલનું, ત્યાં સુધી આને શું શું કરવું એ બધું એમાં A to Z સુધી બધું લખેલું હોય. એને બનાવ્યો છે ને એને લખ્યું છે. એમને ના થાય સિસ્ટમ. એ તો વિજ્ઞાનને માનવું પડે કે સિસ્ટમ બધી સમજાવવા લખવું જ પડે. તો માનવ જીવનને ધરતીના ગોળા માથે રહેવું હોય તો કરોડો વર્ષ સુધી ધરતીમાં બધા જીવન, માનવ જીવન નહીં, પશુ પક્ષી વૃક્ષો, આ બધું એમનેમ રહીએ એવું જો કરોડો વર્ષો સુધી રાખવું હોય, એના માટેના પેલા વેલા કોઈ લખાણ આવ્યા હોય ને, તો એ આપણા સનાતનના 4 વેદ છે. ભલા માણસ, એનાથી આગળ જાઓ એટલે તરત ડખા થવાના, સોમાહાઈ લાંબા થવાના, અને ગેસિયર બધા ગળી જવાના, ન થવાનું એમાં લખ્યું છે. એનાથી બહાર ગયા એટલે થવાનું, એ ન થાય. એટલા માટેના અમારા થડાવાળીઓ બેઠ્યું છે. સનાતન પરંપરામાં હાલવું હોય તો આટલું કરવું પડે. ન ખાવાનું ખાવાય નહીં, ન પીવાનું પીવાય નહીં, ન ઠેકાણે બેહાય નહીં, અને પશુ પક્ષી બધાયને પ્રેમ કરવો. આપણે ત્યાં સનાતનમાં બધાયની પૂજા છે, નદીઓની પૂજા, ઝાડવાની પૂજા. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા ને એ ભારત વર્ષની ધરતી.
એ પરંપરા છે. એટલે કહેવાનો અર્થ મારો ઈ જગદંબા છે, ઈ માં છે અને એ ભગવતીના ખોળામાં હું અને તમે મળ્યા છે. એટલે અહીંયા જે રૂપે પડકારા રૂપે પૈસા રૂપે કોઈ સેવા જેમ બધાએ આપ્યું હોય એ બધાનો બહુ મોટો ફાળો છે. આપણે બધા જ્ઞાતિ જાતિ ભૂલી અને આજે સનાતન પરંપરાને ઉજળી કરીએ એના માટેના આ બધા આ ધામ ઊભા, ધામ સરદાર ગામ નહીં સરદાર ધામ બન્યું છે આજે. માં જીવણીના પ્રતાપે, માં સિંહોઈના પ્રતાપે, નૈયા લાલિયા નૈયા પરિવાર મને હમણાં ભાઈ કહેતા હતા. અને એની કુળદેવી માં લાલઈ. હા, એટલે એમને જેનામાં જો માં કોઈ એકની હોય જ નહીં. માને જે ભજે એ હળી કાઢીને પૂગી જાય. માં સિંહમોય એમ કે મારો દીકરો મને અવાજ કરે, મારા દીકરો કોઈ પણ કામ મને સીંધે તો મારા છોરુના કામ કરવા સિવાય મારી પાસે બીજું કોઈ કામ જ નથી. એકવાર ખાલી તમે બોલાવી જુઓ તો ખબર પડે. કેતનભાઈ, આપ બધાને તમને આમ અનુભૂતિ થઈ છે કે શરૂઆતમાં કદાચ એમ થાય કે આટલું મોટું કામ છે, આમ થાય, ટીમું બનાવો, આમ કરો તેમ કરો. છેલ્લે છેલ્લે તમને લાગ્યું હોય છે કે આ તો એની મેળા એ હાલે છે, કરવા વાળી તો ધાના નૈયાની જીવણી છે. હવે આમાં અમારું કાંઈ નથી હાલતું. અને એ જ અને બીજું એક દીકરાના તમે લગ્ન કરો કે દીકરીના લગ્ન કરો, તમે જોજો 2 દીનો પ્રસંગ, વધારે પૈસા હોય તો 5 દી લંબાવે, સારી વાત કહેવાય. એ વાપરવું એવું કાંઈ નથી. ખૂબ જેના પાસે હોય વાપરજો, એટલે આ બીજે જાય બધે. એ બધું હાલતું રહીએ સાયકલ એના માટે છે આ બધું. એટલે જે ખૂબ હોય એને વાપરવા. હા, પણ ખેર એ બધી પછી બીજે વયા જાઉં. પણ મારું કહેવાનું એ છે કે દીકરી દીકરાના લગ્ન 2 દી હોય તો એટલો બધો થાક લાગે. પ્રસંગ પૂરો થાય ને તો બધા હા આમ એક બાજુ સસમા મૂકી દે ને પોટફોળિયા મૂકી દે ને જબ્બો મૂકી દે ને હાશ 15 દીએ થાક ઉતરશે. એવો લગ્ન કર્યા કેમ કે એમાં કાંઈ લગ્નમાં કાંઈ યુદ્ધના મેદાનમાં જ નહોતા ઉતર્યા. હવે એ તો થાકી જાય પણ લગ્ન કરવા ગયા હોય એ થાકી જાય. બોલો, ઓહો મરી રહ્યા. કાં ત્યાં હળે જોડ્યા હતા શું કામે? લગ્ન કરવા ગયા હતા. પણ આ માનો 7 દિવસનો ભાગવત કથાનો પ્રસંગ, પ્રતિષ્ઠાનો પ્રસંગ પૂરો થઈ જાય ને, આમાં જેટલા જોડાણા છે ને એને હોરવ છે એની ભલામણ. અમને થાક નથી લાગ્યો પણ આ પ્રસંગ કેમ પૂરો થઈ ગયો એ સમજાતું. આ કેમ માં હજી એમને લાંબો ચાલે તો સારું. એનું કારણ કે આ તત્વ કામ કરે છે. જેને દેખાય છે તો છે, નથી તો નથી. ઘણાને તો જાન ઘરેથી પરણવા નીકળે તો કે એકચ્યુઅલી આટલો ખર્ચો કર્યો ને જાન જોડી પરણાવી છે જ ખરા ને. વરરા જાઓ. હવે હાહારા ઉપર ભરોહો નથી, ત્યાં માતાજીઓ ન આવે ને ભૂતનાથ મહાદેવ ન આવે, એની વાત નથી. પણ કહેવાનો આ નરભાઈ બેઠા આપા બાપુની રચનામાં કીધું ને ભૂત પ્રેત ભાગી જાય. મોગલ નામ જે મને હમણાં કોઈ કીધું ભૂત પ્રેત એવું હોય કાંઈ, આ અમુક ગીતોમાં લખ્યું છે એ બધું ખોટું છે એવું મને હકીકતમાં કીધેલું. ભૂત પ્રેતમાં હોય જ નહીં. આ બધી અંધશ્રદ્ધા ફેલવાના કામ છે. કે તમે માનો છો? મેં કીધું માનું છું ને. જય હો બાપુ, જય હો. મને કે આ તો હું હજી ફાઉન્ડેશન, મારે હવે માની રચનાથી મારે માના ગુણગાન 1-2 રચનાઓ ગાવી છે. હા, અને બધાય અમે મજા કરાવવા આવ્યા છીએ તમને. પણ સાંભળજો, મને કે ભૂત પ્રેત હોય જ નહીં, ખોટી વાત સાબિત કરી દો. મેં કીધું સાબિત કરી દઉં તો? મને કે કરો સાબિત. મેં કીધું હોય ને હોય, ભૂત વળગે એનું શું કરવું? માનવું પડે 21મી સદીમાં ભૂત હોય. તેજસભાઈ, ભૂત હોય ને હોય. હવે સાંભળજો, મને કે કરો સાબિત, ક્યાં ભૂત છે? મેં કીધું જેટલા સમાજમાં હારા કામ કરવા નીકળ્યા હોય અથવા તો આગળ આવતા હોય હારે ઠેકાણે ભૂતમાં મનજમાં હારે ઠેકાણે આપા હારા કામ કરવા જેટલા સમાજના નીકળ્યા હોય એને પૂછો કેટલા વળગ્યા ને કેટલા નિવેદ દીધા. ઈ ના પાડે તો મારી પાસે આવજો. મને ઈ ભૂતની ખબર છે, ઓલા અદ્રશ્ય થઈ જાય ને એની મને ખબર નથી. પણ આ વળગે અને વળગે એ વાત હાવ હકીકત છે. જેને હારું થોડું કાંક કરવા નીકળે ને એટલે સીધા વળગે અને નિવેદે લીએ. હા, ઈ ભૂત નો વળગે. એના માટેની આ જગદંબા છે. એટલે એના માટેની આ માં છે, ભગવતી છે. એ જગદંબાના વધામણા બધાઈને આમ તો જો એમ થાય બેઠા રહી, હામી જ માં બેઠી જાગતી જોત. અને આ થડા જ્યાં દુનિયાના પડ માથે, અહીંયા નહીં દુનિયાના પડ માથે કોઈ બેઠા છે માને યાદ કરશે ત્યારે માં કાયમના માટે ઊભી રહી છે, આવી છે. માં મારો એક દોહો છે, માં કોઈને મારે નહીં એની બાધી દુનિયા બાદ. માં કોઈથી મારે જ નહીં, માં મારે કોઈથી માં જીવાડે. માં કોઈને મારે નહીં એની બાધી દુનિયા બાળ. પણ કોઈ એના છોરું નહીં કરે આળ, એને છોડે નહીં કોઈ દી શક્તિ. ભલા માણસ પોતે બધું સહન કરી લ્યો. હા, ભગત બાપુ કહે છે કે બાઈ તું તો ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાડીએ રે. આ માડી તારા છોરું ને સંતાપા દેવળ દુભવા રે. એ માડી તારા માતાજી એના જડબા ચીરીને દાંત તે જે રે મછરાળી મોગલ ગાંડી. ભગત બાપુ યાદ આવ્યો મને આ બધા ડાયરો, એવો આપણો ઘરનો ડાયરો. ભગત બાપુ એમ ગાતા
કાગબાપુ ઓલી જે રચના આઈમાં પણ બેઠા છે એટલે ગિરીશાબા કાગબાપુ રચના ગાતા કે મારડી ગામાં નવલખ ના ઘડિયું ગાંજી તાર લીએ લોચન પીડ્યા રે જી મારડી ગામાં નાવિક ની નજરું ન પૂગે હવે મેર કરે માવદડી રે જી હાવ સંગીત વગર કેવી મજા એ માડી ગામાં માતાજી ગામાં નાવિક ની નજરું ન પૂગે હવે મેર કરે માવદડી રે જી અને હવે નીકળી જશે ભાઈ માડી તારી ગાણું છે રામની રેખા નાગળ ન્યા રાવણ ઉભો રે જી જેથી એમ થઈ જાય કે મારી પાસે બહુ પૈસા બહુ લાગવગ આવી ગઈ હું બહુ આમ થઈ ગયો તેમ થઈ ગયો હવે મારે સમાજની જરૂર નહીં મારે ગામની જરૂર નહીં બેફામ હાલવા માંડે અને લીટો જ્યારે વળોટે માડી તારા લીટા લોપીન કોઈ જાશે એની જાનકી ના જોખમ થાશે રે લોલ પછી એની જાનકી ના બુદ્ધિ ના જોખમ થઈ જાય પછી તો ગાંડાની જેમ ગમે એટલો ફરે તોય હું ફેર પડવાનો માડી તારા પગ માએ ફૂલડા ની ફાટું હું ભમર થઈને ભમ્યા કરું રે જી માડી તારા ઘી માડા લોપા ને ગંગડા ની આશા કરી રે માડી તેદી ભેડીયો ઉતારી ભેટ દે તો બાંધી રે મછરાળી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાડીએ રે હે માં કેવી માવડિયું કોક દીક રાજસ્થાનની ધરતીમાં જાઓ ને મેરાણગઢ નો કિલ્લો જો કાંગરાની સામે જોઈજો એટલે પૂછજો કે આટલો બધો કેમ ગુરુરમાં ઉભો છો કિલ્લો એમ કહે મેરાણગઢ નો કે રાવ રીડમલ ને આઈ કરણીજીએ બંધાવી દીધેલો આ કિલ્લો છે ભલા માણસ એટલે હજારો વર્ષ પછી પણ અડીખમ ઉભો હોય સદીઓ પછી પણ અડીખમ ઉભો હોય બિકાનેર નો કિલ્લો તમે જુઓ આવડ ત્રુઠી ભાટિયા ગીગાઈ ત્રુઠી ગોળા શ્રી વરવડ સિસોદિયા અને કરણી રાઠોડા કેવી ભગવતીઓ રાજસ્થાનના અલવરના બખ્તાવરસિંહજીને કોકે કીધું કે તમે આટલા બધા તમારે સત્તા તમારે હાથી ઘોડા સેવકો સળિયું પુકારે અને સતા ઉઠતા બેહતા માં માં કરણી 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 માં હે ચારણ હાય હે માં ચકલું માઠા વતરી ધીન ગાઠી દેવલ ઝીણરી કુખા જન્મિયા કિનિયાણી કરનલ બાઠાળી બહતા રાઠાળી ત્રંબક રૂડે સાઠાળી સહતા ડાઠાળી ઉપર કરે ઘમ ઘમ બાજે ત્રંબાગળાન હુવે નકીબા હલ હાદા ધાજે થઈ હાબધી કિનિયાણી કરનલ તમે આટલું બધું માં કરો એનું કારણ શું તો કે અમે યુદ્ધના મેદાનમાં ઉતરીએ છીએ ને સામે હજારોની સેના હોય અમારા કેટલી ઘણી ઓછી સેના હોય અમારી પાસે તારે બીજું કાંઈ નહીં એક જ નક્કી કરી અમે ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દંત ઝુમર દાન મેપદ મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની પ્રેકુંડ સમહર દેખ થંભો સુર હરખે ઝૂલ વરવા હુર પાડે ઈરાની પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંધર પાડ હોતા હોત મીટે સાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાગ દેવા દાનવા જીમ દોઈ લાગ્યો મામલો વડલોય વેટક વજાડી ગણવાર ત્રીજા પોરલગ તરવાર ચોરંગ ઉડ બાટા ઝૂટ તેગા દાળ બંગળ ત્રુટ હુબક તોપ તાલે હિક જૂજે કોણ ચાલે જી આવો વખત આવે ને ત્યારે અમારા ઉપર કોઈ પ્રહાર કરે અમારા ઉપર વાર કરે ને એની આડો માં કરણીનો ભેળિયો આવી જાય છે અમારા ઉપર એનો ઘા નથી લાગતો એટલે અમે કરણી કરણી કરીએ છીએ એ ભગવતી ઈ માં છે એટલા માટે કે હજી મારી આઈ જાગે છે રે જાગે છો હજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર વાગે છે
સાનિધ્યમાં જોઈશું આગે આગે ગોરખ જાગે આહા માનો કેવો ઉત્સવ ઉજવાય છે આજે ઢોલન ગારાને નો બિતો વાગે ધૂપની સુગંધ સુવા ઢોલન ગારાને એનો બિતો વાગે ને ધૂપની સુગંધ સુવા અરે આઈ સિંહ મોયના આંગણે નાચે માણી સિંહ મોઈને હેમાળાનો ગળે હાર પણ શેષ નાગના માતાજીના પગે હાકડા એ મારી શક્તિ સજે શણગા સરદારને બાઈ આવીએ સંકટા પડે તારવા તારણા ભેડો નામરા બ્રાહ્મણા દિયા બધારણી નૂર તાંતો ચારણી તારે નૈયા સુધારણી કવે જરા હિંગળાજ રાજ માતા હાજરા બાઈ આવીએ સંકટા પડે તારવા તારણા ભેડો નામરા બ્રાહ્મણા દિયા બધારણી નૂર તાંતો ચારણી પધારે નૈયા સુધારણી કવે જરા હિંગળાજ રાજ માતા હાજરા હાજર જાણધરી ગાતરાડ કાવિકા ભવાની જપા રબેજી અંબિકા દેવી કથા જગત રાઈ મને વડા વડી ખાસા પૂરી છડા વાળી હાજરાળી તો તને મારી હાજરાળી જો આપો 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 આહા पाकिस्तान ने कापो 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 लड़िया हल्दी मैदान माथे यब नोनी फौज हामे भर बान आजा शाही मोग लोनी फौज माथे एकलो तटिको राणो हटिको एकता विना सपना मंडाण
હલતી મેદાન માંથી યવનોની ફોજ સામે વરવાને આયા શાહી મોગલોની ફોજ માંથી એટલો કાટકો રાણો હટકો એકતા વિના સપના મંડાણ માડ્યા રાજપૂતી ફોજ માંથી ધોઈ લેડા નાર મંગા મહાદેવ નામ તારી મહાદેવ મહાદેવ આહા અમા ઓહો અરે ભાઈ ખમા 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 હવે મારી માં મઢડા વાળી હોનબા એ 22/12/2025 ના મઢડે ભેળા થવાના આહા सूरज में शर्मावे हाँ मामा हाँ अपार मामा हाँ युवराज मामा के भाग नाज जाग जाएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे भव के गण भूत भयंकर भूतनाथ अटंकर के नग से भांग के तालियां मार बाजाई शंकर का जंकर बा कते डमरू डंकर शंकर 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 महादेव महादेव शंकर ते कैलाश अरे पर में हर मौत हरि पशुपालन प्रजालन नाथ करे हदकाल ही कट हाकट हाकट ही कट नाथ करे तख्ता टिकट टिकट तो कट फट हरंगत फेर फरे कतले नग धोम तथा कर भीकर घट घोर करताल अरे पर में हर मौत हरि पशुपालन काम प्रजालन हाथ करे Epal. जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा अरे हाँ
દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાચો છે બાબા હાચો એક હિંસના ગોદામ કૂડો દેવરો મદાન મૂળ ગીરી મેન સબે કૂડો કૂડો હે તમી કો કૂડો યહકાર કૂડો હે કોરમ પવન જમાવ કૂડો પીર ધાર નહીં કૂડો એક હી ગોપાલ